જે વરસાદ પડ્યો ઇતિહાસનો સૌથી વધુ વરસાદ માંગરોળમાં પડેલો છે, જેના કારણે અમારા માંગરોળ બંદરની ખારવાની સાગર સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોનું ખૂબ મોટા પાયે નુકસાન થયેલું છે. બધાના ઘરમાં અનાજ, ઇલેક્ટ્રિક સામાનને ખૂબ નુકસાન થયું છે. અહીંયા 3 દિવસથી તંત્ર અને સમાજ સાથે રહી અને ખૂબ મહેનત કરી અને અહીંયાથી પાણી કાઢવાની મહેનત કરી રહ્યું છે. સરકારને મારી વિનંતી છે કે આનું મામલતદાર સાહેબે આજે અમને મળવા આવ્યા હતા. અમે એની સાથે રજૂઆત કરી કે લોકોનું ખૂબ નુકસાની થઈ છે, અનાજ બગડી ગયેલું છે, તો સર્વે કરાવી અને લોકોને રાહત થાય એવી સરકાર પાસે અમારી અપીલ છે. દામોદર ચામુડિયા મારું નામ છે. માંગરોળની મહાવીર મચ્છીમાર સહકારી મંડળીનો હું પ્રમુખ છું. આપ જ્યાં પાછળ જોઈ રહ્યો છે આ અમારી સાગર સોસાયટી ન્યૂ, સાગર સોસાયટી ઓલ્ડ અને સાથે સાથે અમારી એક ત્રીજી સાગર સોસાયટી, એમ 3 સોસાયટીમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે. સાથે સાથે અમારા જૂના ખારવાવાવ, લાડવાવાવ, મકતુપુર બૈડ વિસ્તાર, આ બધા વિસ્તારમાં અંદર લગભગ 300 થી 400 મકાનમાં પાણી ઘૂસી ગયા છે. હાલ આપ જોઈ રહ્યા છો, તંત્રએ અમને મદદ 100% કરી છે. આ પાણીના પંપો જેટલા પણ ચાલે છે, અમારા મામલતદાર સાહેબ શ્રી, પ્રાંત અધિકારી સાહેબ, કલેક્ટર સાહેબે આ સગવડતા અમારા માટે જૂનાગઢથી પણ મોકલાવ્યા છે પંપો. એનાથી અમે મેક્સિમમ પાણી કાઢવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ વરસાદ એટલો બધી વધારે થયો, સિઝનનો આખો વરસાદ એક જ દિવસમાં થઈ ગયો, એના કારણે આ આવડી મોટી મુશ્કેલી અમારા ઉપર આવી પડી છે. અને આ બધા જ અમારા ઘરોમાં અમે માછીમાર લોકો આખા વર્ષનું રાશન સાથે રાખતા હોઈએ છીએ. આ અમારી સિઝન બંધનો પીરિયડ છે. અમારે ત્યાં લગ્નનો પણ સિઝન આ બંધ સિઝનમાં હોય છે, તો જેટલા પણ પરિવારોનું લગ્ન હોય એમનું પણ સંપૂર્ણ લગ્નનો ખર્ચનો અનાજ ને બનાજ બધું પલળીને ફેલ થઈ ગયું છે. અને આ બધા ઘરવાળાના ખાદ ખોરાકીની જેટલી પણ વસ્તુ હોય બધી સંપૂર્ણ નષ્ટ થઈ ચૂકી છે. આ 3 દિવસથી આ પરિસ્થિતિમાં છે. અમે મહેનત કરી રહ્યા છીએ, તંત્ર મારી સાથે છે. પણ મારી કલેક્ટર સાહેબ શ્રી, પ્રાંત અધિકારી સાહેબ શ્રી અને મામલતદાર સાહેબશ્રીને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે આ વખતે અમારા લોકોને જે આ નુકસાન થયું છે ખાદ ખોરાકીનું, અનાજનું, એનું સર્વે કરાવી અને એમને યોગ્ય વળતર ચૂકવે એવી મારી નમ્ર વિનંતી છે. આપણે જાણીએ છીએ માંગરોળ તાલુકામાં ગુજરાતનો સૌથી વધારે વરસાદ પડેલો, પાણી જેવા ભરાયા એવા સમાચાર તંત્રના કંટ્રોલ રૂમ ખાતે ફરિયાદ આવેલી. તાત્કાલિકપણે અત્રેથી પણ કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી કે આપણે વોટર સક્શન પંપની જરૂરિયાત છે. કલેક્ટર સાહેબે તાત્કાલિકપણે જૂનાગઢથી 3 વોટર સક્શન પંપ છે એ માંગરોળ ખાતે મોકલી આપેલા. હાલ છેલ્લા 3 થી 4 દિવસથી 24 કલાક 5 વોટર સક્શન પંપ 2 કેશોદથી મોકલાવવામાં આવેલા છે. 1000 ફૂટથી પણ વધારે પાઇપ દ્વારા અને 50 જણાથી પણ વધારે લોકોની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી અત્યારે બંદરમાં સાગર સોસાયટી જે વિસ્તાર છે ત્યાંથી પાણી ખેંચવાની પ્રોસેસ ચાલુ હતી. હાલના રિપોર્ટ પ્રમાણે તમામ સોસાયટીઓમાંથી પાણી ઉતરી ગયા છે. લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બંદરમાં આપણે 3 થી 4 નગરપાલિકા દ્વારા બોર પણ કરાવવામાં આવ્યા છે પાણીના નિકાલ માટે. પણ વધારે વરસાદ પડવાથી 3-4 દિવસ સુધી લોકોને આવી હાલાકીનો સામનો કરવો પડ્યો, જેમાં તંત્ર એમની સાથે 4 દિવસથી સતત ખડે પગે ઊભું હતું. માનનીય કલેક્ટર સાહેબ તેમજ અધિક કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ દ્વારા પણ આનો સતત રિવ્યૂ પણ કરવામાં આવી રહ્યો છે. એટલે હાલ લોકોમાં આવા કોઈ પણ પ્રકારના પાણી ઘરોમાં ભરાયેલા નથી, જેનું આપણે આશ્વાસન. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.